સુરત ટેક્સટાઇલ શહેર તરીકે ગણના પામે છે ત્યારે અહીં છાશવારે કરોડો રૂપિયામાં વેપારીઓ ઉઠામણા કરતા હોય છે ત્યારે રઘુકુળ માર્કેટના વેપારી દ્વારા 20 કરોડ જેટલી માતબર રકમ સાથે ઉઠામણું કર્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને ફોગવાના અસરગ્રસ્ત વીવર્સો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે। તાજેતરમાં જ 15 થી 20 કરોડ રૂપિયામાં રઘુકુળ માર્કેટની એક પાર્ટી દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું છે। આ પાર્ટીમાં વીવર્સની મોટી રકમ ફસાઈ ગઈ છે, જેથી આ અંગેની પોલીસ કાર્યવાહી કરે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે જ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે અગાઉ પણ વેપારીની મદદમાં એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી, જેથી કેસમાં પણ વેપારીઓને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે। ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે અગાઉ પોલીસે કાર્યવાહી કરીને રિકવરી કરાવી હતી। આ વખતે મોટા માથાઓમાં આશીષ સુરેખા અને અંજુ પાસે કરોડોની મિલકત છે। તેની પાસે ઘણું બધું છે, તો અમારી પોલીસને અપીલ છે કે તેમની પાસે છે તો લોકોને આપી દે। પોલીસ અગાઉ પણ મદદરૂપ થઈ હતી, તો આ કેસમાં પણ મદદરૂપ થાય, જેથી વેપાર ધંધા યોગ્ય રીતે થઈ શકે અને સારો માહોલ જળવાઈ રહે। આજે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે લોકો એક ઉઠામણાનો દૂર ચલાવી રહ્યા છે, આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે, એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે। આગળ અનાસ મોતિયાણી કરીને ગ્લોબલની અંદર એક 20-25 કરોડનું ઉઠામણું કર્યું હતું, ત્યાર પછી જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે 7-8 કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકોસેલે કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે, ભાગતો ફરે છે અને દુબઈમાં છે। આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે જેની પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહે છે, એવા ભાઈ આશીષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ 3 જ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી આટલું મોટું ઉઠામણું કર્યું છે, જેનો ભોગ વીવર્સો બન્યા છે। નિર્દોષ વીવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું તો એવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય। ઇન્ચાર્જ સીપી એનો કારભાર જેને કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો નિકાલ કરશે।